બધું જ પૂરું થઈ ગયું ભાઈ, બધું જ પૂરું થઈ ગયું. એટલે ભાઈ થયું હું? ભાઈ કાંઈ નથી વધ્યું, બધું પૂરું થઈ ગયું ભાઈ. તો કે તો ખરી હું થયું? આજો ભાઈ મારું 1.5 GB ડેટા પૂરો થઈ ગયો ભાઈ. જો ફોટો બીવડાવી દીધો, ખાલી 1.5 GB ડેટા હતું એટલું બધી રડે નથી. રીલ્સ જોઈને જ આખી જિંદગી બરબાદ કરી નાખી. ભાઈ ભગવાન જેવો દેખાવ. નહીં ભાઈ, પણ તું કેમ આવું પૂછે? તો ભાઈ હું જ્યાં જાઉં ને ત્યાંના લોકો બધા શું કહે કે હે ભગવાન પાછો આવી ગયો. ये भगवान क्या जुल्म है. ભાઈ ભાઈ એક ખુશખબરી છે. અરે વાહ, કેમ ભાઈ લોટરી બોટરી લાગી ગઈ? નહીં ભાઈ, તને યાદ છે આપણા ક્લાસમાં ઓલી ભારતી ભણતી? હા હા, ઓલી જઈલા ને યારે રોજની ઓયોમાં જતી ને. ભાઈ ત્યારે મારા લગ્ન નક્કી થઈ ગયા. कैसे कैसे लोग रहते हैं यार यहाँ. કાંઈ વાંધો નહીં ભાઈ, બહુ સંસ્કારી છોકરી છે. ભાઈ કેવો કળિયુગ આવી ગયો છે નહીં? કેમ ભાઈ શું થયું? જે દોસ્તાના લગ્નમાં આપણે મન મૂકીને નાચ્યા હતા, એ નાલાયક દોસ્ત એની ઘરવાળીને આલ્બમ બતાવીને એમ કહે છે દારૂડિયા છે આ લોકો. એ ભાઈ 12 માંથી 22 જાય. એલા ભાઈ 12 માંથી કોઈ દી 22 જાય? હા ભાઈ જાય ને. કેવી રીતે? આવીને લોટ આપી દઉં તો હોય જાય. ભાઈ તમારી આવકનું સાધન શું છે? તબલા. પણ મેં તો તમને કોઈ દિવસ તબલા વગાડતા સાંભળ્યા જ નથી. નો સાંભળો ને ભાઈ. કેમ ભાઈ? કે સોસાયટી વાળા નો વગાડવાના મહિને 15,000 રૂપિયા આપે છે. એલા ભાઈ તને ખબર છે મારા પપ્પા એક આંગળીથી 8 માણસોને જમીનથી અધર કરી શકે. હે ભાઈ કેવી રીતે? મારા પપ્પા લિફ્ટમેન છે. ભાઈ આજ તો ભારે થયો હાવ. કેમ ભાઈ શું થયું? સવારે જંગલમાં ગયો, આ તો સિંહ સામે. શું કરી પછી ભાઈ? પછી હું મેં વાળી મુઠ્ઠી, હું આગળ ને સિંહ પાછળ. થોડી વાર પછી જોયું તો સિંહ લપસ્યો. લે પછી વળી પાછી દોટ મૂકી, હું આગળ ને સિંહ પાછળ. થોડી વાર પછી પાછળ જોયું તો સિંહ ફરી વાર લપસ્યો. માન માન કરીને ડેલી આવી, કરી ગયો માલિપા. વાહ ભાઈ વાહ, અમારા જીવન તો ઝાડા થઈ જાય. તો હું ભાઈ સિંહ આમ તો 2 વાર લપસ્યો તો. ભાઈ ખાલી મારું એક જ સપનું છે. કયું સપનું ભાઈ? હેલિકોપ્ટર લઈને પતંગ લૂંટવા જવાનું. પપ્પા હા બેટા. પપ્પા તમારા ખીચામાં 500 ની નોટ પડી? હા બેટા પડીશ ને. હા તો આપી દઉં ને. તમારા ખીચામાં આમાંય પડી. શું કરો લાવો ને. પપ્પા મારે કોને કહેવાય? બેટા જે માણસ આખા ઘરમાં પોતાની હુકુમત ચલાવે ને એને મરદ કહેવાય. પપ્પા હું મોટો થઈને મમ્મીની જેમ મરદ બની. કેમ બેટા આજે ઘેરે વેલો કેમ તો આવી ગયો? મેં એક મચ્છર માર્યો હતો તો મેડમ ને કાઢી મૂક્યો. એટલે એક મચ્છર મારવાની એટલી બધી સજા આપી તને? પપ્પા મચ્છર મેડમ ના ગાલ ઉપર બેઠો હતો.